કેવું જોઈએ ભાઈ સ્લોવાકિયા એને કેવું લાગે છે? ક્લાસિક. કેમ છો મારા ભાઈઓ? સ્લોવાકિયા 6 કિલોમીટર દૂર. ક્યાં જવાનું છે? શુકાની. વડોદરામાં તો કોઈ દાડ ચાલ્યા નહીં, પણ ફોરેન આવીને આટલું હેડવું પડે તા 6 કિલોમીટર રોજના. કઈ નહીં એ હું યાર હિંમત રાખો, ચાલી જવા છે. હિંમત તો રાખવી જ પડે. હવે આ છે શું કરવાનું બીજું? જો બરફ જ બરફ છે. આ નીચે દેખાય 6 કિલોમીટર તો કાપવાના છે. આ બાપા ધુમાડો નીકળી જો. હવે સ્પ્લેન્ડર યાદ આવે. યાદ આવે ને. બાઇક નહીં કે ને યાર? બાઇક નહીં, બાઇક તો કઈ હેડવા જ દે રોડ પર. આ લોકો એવી સાયકલ લઈ લઈએ, શું કેવું છે? સાયકલ લેવાય તો ડબલ સવારી. થોડીક તમારે ચલાવવાની, થોડીક મેં ચલવીશ. કામકાજ થઈ જશે. જો ભૂરી ભૂરિયાણો જ છે આગળ, એવું ને બધા એલિયન ના હોય એવી રીતે જોતા હોય આપણા. હા, કશો વાંધો નહીં. થોડા દિવસ પછી આપણે ભૂરિયા જ થવાનું છે. કંઈ નહીં, ચાલે પાર રાખો. આગળ જઈને પછી કઈ વ્યૂ આવે તો પછી તમને બતાવીએ છે. રોડ પર ચકલું નહીં ફરકતું બાપા. ફરક છે. ચલો ભાઈ, જોઈ લો હવે બરફ જ બરફ છે. સૂર્યનારાયણ ભગવાન દેખાશે થોડા એકદમ માઇન ઓફ. ત્રણ કિલોમીટર બાકી છે હવે રૂમ પર જવા માટે. જોઈ શકો છો -4 ડિગ્રી ટેમ્પરેચર. મારા હાથ બી કડક થઈ ગયા છે હવે તો. રસ્તો કપાઈ ગયો છે હવે. કારા થઈ ગયા. 4 કિલોમીટર ખાલી 1 કિલોમીટર બાકી છે, પહોંચી જઈશું. રસ્તો થોડો અઘરો છે અને કપાઈ જશે. ચલો ચાલુ કરીશું પાછા. બેઠા નહીં તો પાછો ઉભો થઈ ગયો. સાચું થાર માણસ ના હતો મારવા દે. થાક્યો બાપા, તો થાક્યો. આવી ગયા છે ટાઉનમાં. શૂઝ બહુ ખરાબ થઈ ગયા જો રેવી. બસ હવે પહોંચી ગયા ઘરે. 5 મિનિટમાં ઘર આવી ગયું. કેવું જોયું? મજા આવી? સહેજ બી નહીં. થઈ ગયું. હું યાર દેવી આવું ના ચાલે. એવું ચાલે હવે આ બધું. ઓહો, શોપિંગ કરવા માટે આવ્યા હતા. બ્રેડ લઈ લીધી છે. જે બેનું કશું બાકી રહી ગયું છે, હજુ આવ્યા નથી, અંદર જ છે. સામે અમારું ઘર છે, ક્રીમ કલરનું છે, રૂમ છે અમારો. ચલો પછી જમવાનું બનાવ્યું એટલું.